ઘરમાં ગરોળી દેખાય તો આ એક કામ કરો, ઘરમાં પૈસાનો વરસાદ થશે. રહસ્યમય વાસ્તુ સ્ટોરી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ સભામાં. મિત્રો, આજે અમે તમને એક એવી રહસ્યમય અને ચોંકાવી દેનારી વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા પછી તમે પણ ઘરમાં દેખાતી ગરોળીને સામાન્ય જીવ નહીં માનો. ઘણા લોકો ગરોળીને જોઈને ડરી જાય છે, કેટલાક લોકો તેને અપશુકન માને છે, તો કેટલાક તેને ઘરથી દૂર ભગાડે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર ઘરમાં ગરોળી દેખાવા પાછળ એક ખાસ સંકેત છુપાયેલો હોય છે. કહેવાય છે કે જો યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરવામાં આવે, તો ઘરની ગરીબી પણ દૂર થઈ શકે છે અને સુખ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે તમને એક એવી વાત જણાવવાના છીએ જે કદાચ તમે ક્યારેય સાંભળી નહીં હોય. ગુજરાતના એક નાના ગામમાં કિશન નામનો માણસ રહેતો હતો. કિશન ખૂબ જ મહેનતુ હતો, પણ છેલ્લા ઘણા વર્ષોથી તેનું નસીબ જાણે સૂઈ ગયું હતું. દિવસ રાત મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ટકતા નહોતા. ક્યારેક દુકાનમાં નુકસાન, ક્યારેક બીમારી, તો ક્યારેક દેવું. કિશનની પત્ની હેતલબેન ઘણીવાર કહેતી, આપણા ઘરમાં જાણે કોઈ નકારાત્મક શક્તિ આવી ગઈ છે. જેટલું કમાઈએ એટલું ખર્ચાઈ જાય છે. કિશન પણ હવે અંદરથી તૂટી ગયો હતો. ઘણીવાર રાત્રે છત તરફ જોઈ વિચારે, ભગવાન, આખરે મારી સાથે જ આવું કેમ થાય છે? એક દિવસ બપોરે કિશન પોતાના ઘરના ખૂણે બેઠો હતો. અચાનક તેની નજર દિવાલ પર પડી. એક મોટી ગરોળી દિવાલ પર ધીમે ધીમે ચાલતી હતી. હેતલબેન ડરીને બોલ્યા, અરે આ ગરોળીને ભગાડી દો. મને તો બહુ ડર લાગે છે. પણ એ જ સમયે બહારથી એક વૃદ્ધ અવાજ આવ્યો, ગરોળીને ક્યારેય અપશુકન ન માનશો. કિશન બહાર ગયો તો ગામના વૃદ્ધ પંડિતજી ઊભા હતા. કિશને તેમને પ્રણામ કર્યા અને અંદર બોલાવ્યા. પંડિતજી ઘરમાં પ્રવેશ્યા અને દિવાલ પરની ગરોળીને જોઈને સ્મિત કર્યું. બેટા, તને ખબર છે, ઘણીવાર ઘરમાં ગરોળી દેખાવું એક સંકેત હોય છે. કિશન આશ્ચર્યમાં પડી ગયો. સંકેત? કયો સંકેત? પંડિતજી બોલ્યા, વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરમાં વારંવાર ગરોળી દેખાય, ખાસ કરીને સાંજના સમયે, તો એ ઘરનું બંધ ભાગ્ય ખુલવાનું નિશાન માનવામાં આવે છે. પણ મોટાભાગના લોકો અજ્ઞાનતામાં તેને મારી નાખે છે અથવા બગાડી દે છે. હેતલબેન ગભરાઈને બોલ્યા, પણ પંડિતજી, ગરોળી તો ડરામણી લાગે છે. પંડિતજી હસ્યા, ડર દેખાવાનો હોય છે બેટા, શક્તિ અંદર છુપાયેલી હોય છે. પછી તેમણે ધીમે અવાજે કહ્યું, જો આજે તમે એક ખાસ કામ કરશો તો તમારા ઘરમાં ધનની કમી ધીમે ધીમે દૂર થવા લાગશે. કિશન ઉત્સુક થઈ ગયો. કયું કામ પંડિતજી? પંડિતજીએ કહ્યું, આજે સાંજે જ્યારે દીવો કરો ત્યારે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં થોડું હળદર મિશ્રિત પાણી છાંટજો અને ભગવાન કુબેરનું નામ લઈને પ્રાર્થના કરજો. ત્યારબાદ જ્યાં ગરોળી દેખાઈ હોય ત્યાં એક રૂપિયાનો સિક્કો રાખજો અને બીજા દિવસે એ સિક્કો મંદિરમાં દાન કરી દેજો. હેતલબેન બોલ્યા, એટલું કરવાથી શું થશે? પંડિતજી બોલ્યા, ઘરની અટકેલી સકારાત્મક ઊર્જા ફરી વહેવા લાગશે. અને યાદ રાખજો, ગરોળી આવે ત્યારે ક્યારેય ઝઘડો ન કરવો. કિશન અને હેતલબેને પંડિતજીની વાત માની. સાંજ પડી. ઘરમાં નાનો દીવો પ્રગટાવ્યો. કિશને ભગવાનનું નામ લઈને હળદરવાળું પાણી છાંટ્યું. ત્યારબાદ જ્યાં ગરોળી બેઠી હતી ત્યાં એક રૂપિયાનો સિક્કો રાખ્યો. એ રાત્રે ઘણા દિવસો પછી કિશનને શાંતિથી ઊંઘ આવી. બીજા દિવસે સવારે કિશન મંદિરે ગયો અને સિક્કો દાન કરી દીધો. મિત્રો, આશ્ચર્યની વાત તો ત્યારથી શરૂ થઈ. જે દુકાનમાં ઘણા દિવસોથી ગ્રાહકો નહોતા આવતા, ત્યાં અચાનક લોકો આવવા લાગ્યા. જૂનું ઉધાર પણ પાછું મળવા લાગ્યું. કિશનને એક મોટો ઓર્ડર મળ્યો, જેના કારણે ઘરમાં પૈસા આવવા લાગ્યા. હેતલબેન ખુશ થઈ બોલ્યા, લાગે છે પંડિતજીની વાત સાચી હતી. ધીરે ધીરે ઘરમાં શાંતિ વધવા લાગી. પહેલાં જ્યાં નાની નાની વાતમાં ઝઘડા થતા હતા, હવે ત્યાં હાસ્ય ગુંજવા લાગ્યું. એક દિવસ ફરી દિવાલ પર એ જ ગરોળી દેખાઈ. આ વખતે હેતલબેન ડરી નહીં. તેમણે હાથ જોડીને કહ્યું, જો તું સારા સંદેશ લઈને આવી હોય તો ભગવાન તારો કલ્યાણ કરે. કિશન હસવા લાગ્યો. સમય પસાર થતો ગયો. હવે કિશનનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. ગામના લોકો પણ આશ્ચર્યમાં હતા કે જે માણસ પહેલા દેવામાં ડૂબેલો હતો, એ આજે ખુશ અને સમૃદ્ધ કેવી રીતે બની ગયો? એક દિવસ ગામનો રમેશ નામનો માણસ કિશન પાસે આવ્યો.
કિશનભાઈ, તમારી પાસે એવું શું બદલાયું? પહેલાં તો તમે બહુ પરેશાન રહેતા હતા. કિશને સ્મિત કરીને કહ્યું, જ્યારે માણસ ઘર અને પ્રકૃતિના સંકેતોને સમજવા લાગે છે ત્યારે નસીબ બદલાતું મોડું લાગતું નથી. રમેશે આખી વાત સાંભળી, પણ ગામમાં એક માણસ એવો પણ હતો જેને આ બધું પસંદ નહોતું. તેનું નામ મનહર હતું. મનહર હંમેશા કિશનની સફળતાથી ઈર્ષા કરતો. એક દિવસ તે કિશનના ઘરમાં આવ્યો. દિવાલ પર ગરોળી જોઈને તેણે તરત જ લાકડી ઉઠાવી. આ બેકાર જીવને હું હમણાં મારી નાખું. કિશન દોડ્યો અને બોલ્યો, ના મનહરભાઈ, એવું ન કરો. પણ મનહરે કોઈની વાત ન સાંભળી. તેણે ગરોળીને મારવાનો પ્રયાસ કર્યો, પણ એ બચીને ભાગી ગઈ. એ દિવસ પછી મનહરના જીવનમાં અજીબ ઘટનાઓ બનવા લાગી. દુકાનમાં નુકસાન, ઘરમાં કલહ અને મનમાં બેચેની વધવા લાગી. ગામના લોકો કહેવા લાગ્યા, કદાચ પ્રકૃતિનું અપમાન કરવાથી આવું થયું. મનહર હવે અંદરથી ગભરાઈ ગયો હતો. એક દિવસ તે સીધો પંડિતજી પાસે ગયો. મને બચાવો પંડિતજી, મારા જીવનમાં બધું ખોટું થઈ રહ્યું છે. પંડિતજી આંખો બંધ કરી અને બોલ્યા, પ્રકૃતિ અને જીવજંતુઓનું અપમાન કરનાર માણસને શાંતિ મળતી નથી. જા, પહેલા દિલથી માફી માંગ અને ઘરમાં સકારાત્મક ઊર્જા વધાર. મનહરે પસ્તાવો કર્યો. તે દિવસે તેણે પોતાના ઘરમાં સફાઈ કરી, ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી. ધીરે ધીરે તેની પરિસ્થિતિ પણ સુધરવા લાગી. એક દિવસ કિશન પંડિતજીને મળવા ગયો અને પૂછ્યું, પંડિતજી, શું ખરેખર ગરોળી શુભ હોય છે? પંડિતજી હસ્યા અને બોલ્યા, બેટા, કોઈ જીવ પોતે શુભ કે અશુભ નથી હોતો. પણ પ્રકૃતિ આપણને સંકેત જરૂર આપે છે. સમજદાર માણસ એ સંકેતોને સમજતો શીખી જાય છે. કિશન ધ્યાનથી સાંભળતો રહ્યો. પંડિતજીએ આગળ કહ્યું, ઘરમાં આવતી દરેક વસ્તુનું એક કારણ હોય છે. ક્યારેક પક્ષી, ક્યારેક પતંગિયું, તો ક્યારેક ગરોળી. આ બધું આપણને ઘરનું વાતાવરણ અને ઊર્જા વિશે સંકેત આપે છે. સમય સાથે કિશન ગામમાં એક સમજદાર માણસ તરીકે ઓળખાવા લાગ્યો. હવે લોકો તેની પાસે સલાહ લેવા આવતા. એક દિવસ ગામની એક મહિલા આવી અને બોલી, કિશનભાઈ, મારા ઘરમાં પણ વારંવાર ગરોળી દેખાય છે. શું કરવું? કિશને કહ્યું, સૌથી પહેલા ડરવાનું છોડો. ઘરને સ્વચ્છ રાખો, સાંજે દીવો કરો અને ભગવાનનું સ્મરણ કરો. મહિલાએ એ ઉપાય કર્યો અને થોડા જ દિવસોમાં તેના ઘરમાં પણ શાંતિ અનુભવાઈ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ઘણીવાર આપણે જે વસ્તુઓને સામાન્ય કે ડરામણી માનીએ છીએ, તે પણ જીવનમાં કોઈ સંદેશ લઈને આવતી હોય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવવી સૌથી મહત્વપૂર્ણ છે. જો ઘર સ્વચ્છ હોય, ભગવાનનું સ્મરણ થતું હોય અને મનમાં સારા વિચારો હોય, તો ધીમે ધીમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે. યાદ રાખજો મિત્રો, ઘરમાં ક્યારેય અંધકાર અને ગંદકી ન રાખવી. સાંજે દીવો જરૂર પ્રગટાવવો. જીવજંતુઓને વિના કારણે નુકસાન ન પહોંચાડવું. ઘરમાં ઝઘડો અને નકારાત્મક શબ્દો ઓછા બોલવા. કારણ કે જ્યાં સકારાત્મક ઊર્જા રહે છે, ત્યાં ભગવાનની કૃપા જરૂર વરસે છે. જો તમને આ રહસ્યમય વાસ્તુ સ્ટોરી ગમી હોય તો અમારી ચેનલ, ગુજરાતી વાસ્તુ સભા, ને જરૂર સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં, જય માતાજી, જરૂર લખજો.